નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો તમે જીકાસની અંદર ગ્રેજ્યુએશન માટે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કે પછી બીએડ, એલએલબી વગેરે કોર્સની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભરેલું હોય તો હવે તમારે જ્યારે પણ તમને જે કોલેજની અંદર અને જે કોર્સની અંદર એડમિશન મળી જાય પછી તમારે તે કોલેજની અંદર જઈને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે તમને જે કોલેજની અંદર એડમિશન મળેલું છે તો ત્યાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવા જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી લઈએ, જેથી તમારે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું થાય ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી ન પડે। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો એમાં લિસ્ટ આપેલું છે, જ્યારે પણ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાવી ત્યારે આટલા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડશે અને જ્યારે પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું થાય ત્યારે આ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને બધાની એક એક ઝેરોક્સની તમારે જરૂર પડશે। તો જો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ જોતા જાવી। તો જો તમારે 12 પછી ગ્રેજ્યુએશન અથવા ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા બીએડ કે પીએચડી કે કોઈ પણ કોર્સની અંદર તમે એડમિશન લેવાનું થતું હોય તો આયા જે લિસ્ટ આપેલું છે એ બધા ડોક્યુમેન્ટની ફરજિયાત તમારે જરૂર પડશે જ તે। એમાં પહેલું છે કે જે કોલેજમાં એડમિશન મળ્યું હોય તેના ઓફર લેટરની પ્રિન્ટ, એટલે કે આપણે જ્યારે પણ ફોર્મ ભર્યું ત્યારે જેટલી પણ કોલેજનું સિલેક્શન કરેલું હોય અને કોલેજમાંથી આપણને જેટલી પણ કોલેજની અંદર એડમિશન મળેલું હોય, પરંતુ આપણે જે પણ કોલેજની અંદર એડમિશન લેવાનું થતું હોય એ જ કોલેજનો તમારે ઓફર લેટર તમારા લોગિનમાંથી પ્રિન્ટ કાઢી લેવાનો અને એ ઓફર લેટરની તમારે જરૂર પડશે જ્યારે પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું થાય ત્યારે એની જરૂર પડશે। પછી બીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે એલસી, તો એલસી ની જરૂર પડશે। પછી ત્રીજું છે 10માની માર્કશીટ। જો કોઈ વિદ્યાર્થીને એક કરતા વધારે ટ્રાય 10 પાસ કરેલું હોય તો બધા ટ્રાયની તમારે માર્કશીટની જરૂર પડશે। પછી ચોથું છે 12માની માર્કશીટ। હવે 12મું પણ તમે જો એક કરતા વધારે ટ્રાય પાસ કરેલું હોય તો તમારે 12માની બધી માર્કશીટની જરૂર પડશે। પછી પાંચમું છે કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, તો તમારું આધાર કાર્ડની જરૂર પડશે। હવે જો 1 થી 5 ડોક્યુમેન્ટ છે એ બધા વિદ્યાર્થીઓને ફરજિયાત લાગુ પડશે જ, અને 5 ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત લઈ જવાના થશે। પછી છઠ્ઠું છે જાતિનો દાખલો। હવે જો કોઈ વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ, એસસીબીસી એટલે કે ઓબીસી, એસસી અને એસટી આ ચારમાંથી જો કોઈ કેટેગરીમાં આવતા હોય તો એને જાતિના દાખલાની જરૂર પડશે। પછી સાતમું છે કે જો કોઈ વિદ્યાર્થી એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડશે। પછી આઠમું છે કે જો કોઈ વિદ્યાર્થી માઇનોરિટીમાં આવતા હોય તો તેને એક માઇનોરિટીનું પ્રમાણપત્રની જરૂર પડશે। માઇનોરિટી એટલે શું કે જો કોઈ વિદ્યાર્થી મુસ્લિમ હોય અથવા શીખ હોય અથવા ક્રિશ્ચિયન હોય તો એ માઇનોરિટીમાં આવતા હોય છે અને જો એને માઇનોરિટીનું પ્રમાણપત્ર કઢાવેલું હોય તો એને લઈ જવાની જરૂર પડશે। એટલે આ જે 6 થી 8 છે એ જો તમારે લાગુ પડતા હોય તો તમારે લઈ જવાની જરૂર પડશે। હવે જો કોઈ વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા બીએડ ની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એને આ ડોક્યુમેન્ટ સિવાયના કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ જોઈ લેવી। જો આપણે આગળ જોઈએ એ ડોક્યુમેન્ટની તો એને જરૂર પડશે, એ ઉપરાંત જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા બીએડ ની અંદર એડમિશન લેવા માંગતા હો તો તમે જે કોલેજ એટલે કે ગ્રેજ્યુએશન કરેલું છે એની તમામ સેમેસ્ટર, હવે જો તમારે સેમેસ્ટર પદ્ધતિ હોય તો બધા સેમેસ્ટરની અને જો તમારે યરલી સિસ્ટમ હોય તો બધા વર્ષની તમારે માર્કશીટ લઈ જવાની જરૂર પડશે। ઇન કેસ કોઈ વિદ્યાર્થીને કેટ આવેલી હોય તો એ પણ માર્કશીટ એને લઈ જવાની જરૂર પડશે। ટૂંકમાં કોલેજની તમારે જેટલી પણ સેમેસ્ટરની માર્કશીટ હોય એ અથવા યરલી સિસ્ટમ હોય તો બધા યરની માર્કશીટ તમારે લઈ જવાની જરૂર પડશે। પછી તમને જો કોલેજમાંથી ડિગ્રી સર્ટિફિકેટ આપેલું હોય તો એ ડિગ્રી સર્ટિફિકેટ તમારે લઈ જવાની જરૂર પડશે। અને ઇન કેસ કોઈ વિદ્યાર્થી બીએડમાં એડમિશન લે છે એને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને એને પાસ કરેલું હોય તો એને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બધાની માર્કશીટ લઈ જવાની જરૂર પડશે। પછી આ મેં બીજા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે, આ જો તમારે લાગુ પડતા હોય તો તમારે લઈ જવાની જરૂર પડશે। આ બધા વિદ્યાર્થીઓને કે ફરજિયાત લાગુ નહીં પડે। હવે એ કયા કયા ડોક્યુમેન્ટ છે એ જોઈ લેવી। તેમાં પહેલું છે કે જો તમે આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલું હોય અને એના બેઝ ઉપર તમે કોલેજમાં એડમિશન લ્યો છો તો તમે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે તમારે આઈટીઆઈ અથવા ડિપ્લોમાની જેટલી પણ માર્કશીટ હોય એ તમારે લઈ જવાની જરૂર પડશે। અને એની સાથે સાથે તમે જે 12 પાસનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય એ પણ તમારે લઈ જવાની જરૂર પડશે। આ જે વિદ્યાર્થીઓએ આઈટીઆઈ અને ડિપ્લોમા ઉપર જે કોલેજમાં એડમિશન લીધું હોય એને જ તે લાગુ પડશે। પછી બીજું છે કે ગેપ એફિડેવિટ। હવે જો કોઈ વિદ્યાર્થીને સ્ટડીમાં ગેપ પડેલો હોય અને એને જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એને ગેપ એફિડેવિટ અપલોડ કરેલું હોય તો એને ગેપ એફિડેવિટ સાથે ઓરિજિનલ લઈ જવાની જરૂર પડશે। પછી ત્રીજું છે પીએચ વિદ્યાર્થીને પીએચ નો દાખલો। જો કોઈ વિદ્યાર્થી પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થી હોય તો એને જે પીએચ નું સર્ટિફિકેટ કઢાવેલું હોય એ એને લઈ જવાની જરૂર પડશે। પછી ચોથું છે કે જો કોઈ વિદ્યાર્થી એક્સ આર્મી હોય અથવા તેના કુટુંબમાં કોઈ એક્સ આર્મી મેન હોય તો તેને એનું પ્રમાણપત્ર લઈ જવાની જરૂર પડશે। પછી જો કોઈ વિદ્યાર્થી સ્પોર્ટ કોટામાં એડમિશન લીધેલું હોય તો એને સ્પોર્ટનું જે પ્રમાણપત્ર હોય એ એને લઈ જવાની જરૂર પડશે। પછી જો કોઈ વિદ્યાર્થી એનસીસી કરેલું હોય તો એને એનસીસી નું પ્રમાણપત્ર લઈ જવાની જરૂર પડશે। પછી જો કોઈ વિદ્યાર્થીને નોકરીનો અનુભવ એટલે કે જોબનો અનુભવ હોય અને તમે ફોર્મ ભર્યું હોય ત્યારે તમે એક્સપિરિયન્સ ડિટેલ નાખેલી હોય તો તમારે જે જોબનો અનુભવ એટલે કે એક્સપિરિયન્સ ડિટેલ હોય એનું પ્રમાણપત્ર લઈ જવાની જરૂર પડશે। આ જો તમારે લાગુ પડતું હોય તો જ તમારે લઈ જવાની જરૂર પડશે। પછી એક આપણે બેંક પાસબુક સાથે રાખવાની, ઇન કેસ માગે તો કઈ આપણે પ્રોબ્લેમ ન આવે, અને પાસપોર્ટ ફોટોગ્રાફ તમારી સાથે રાખવાની, ઇન કેસ ત્યાં માગે તો આપણે કઈ પણ પ્રોબ્લેમ ન આવે। તો આમાંથી જે પણ ડોક્યુમેન્ટ તમારે લાગુ પડતા
કરતા હોય એ તમારે લઈ જવાની જરૂર પડશે. અને આમાં જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે એ બધા તમારે ફરજિયાત લઈ જવાની જરૂર પડશે. તો આ તે સંપૂર્ણ માહિતી કે આપણે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાય ત્યારે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.